15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ચંદી પડવાએ માવાધારી આરોગવાની પરંપરા. ભરૂચમાં માવાધારી બનાવવા શ્રી ફાટા તળાવ રાણાપંચ દ્વારા પૂરજોશમાં ચાલતી તૈયારીઓ. સમાજના 60 થી વધુ લોકો છેલ્લા 1 માસથી બનાવી રહ્યા છે માવાધારી. ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચંદી પડવાના દિવસે લાખો લોકો રૂપિયાની માવાધારી અને ફરસાણ આરોગી પર્વની ઉજવણી કરવાની પરંપરા રહેલી છે, જે માટેની શ્રી ફાટા તળાવ રાણાપંચ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને સમાજના જ લોકો ધારી બનાવવામાં જોતરાય છે. મોટા પ્રમાણમાં ગાડીનું ઉત્પાદન કરી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સપ્લાય કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં તહેવારો મુજબ વાનગી આરોગવાની અનોખી પરંપરા રહી છે, જેના પગલે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચંદી પડવાના દિવસે માવાધારી માવાના ફૂલ, ફાફડા અને જલેબી આરોગવાનો અનેરો મહિમા હોય છે. એક સમયે સુરતની દાળીની માંગ જોવા મળતી હતી, પરંતુ હવે ભરૂચમાં પણ ખૂબ મોટા પાયે માવાધારીનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે. ભરૂચ શહેરમાં 10-15 દિવસ પૂર્વે જ આ માટેના ઓર્ડર નોંધાવવામાં આવે છે અને એ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ જતી હોય છે. સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે રાણા સમાજે પોતાની સમાજ સેવાથી સમાજમાં આગવું સ્થાન જમાવ્યું છે. ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ નામના મેળવેલ શ્રી ફાટા તળાવ રાણાપંચે આજથી 41 વર્ષ પહેલા 40 કિલો ગાડી તૈયાર કરી વેચાણ કર્યા બાદ સતત તેમાં વધારો થતો રહ્યો છે અને હાલમાં હજારો કિલો માવાધારી બનાવવામાં આવે છે, જેમાં સમાજના લોકો સેવા પ્રદાન કરે છે. યાકુબ પટેલ, ભરૂચ. શ્રી ફાટા તળાવ રાણાપંચ દ્વારા દર વર્ષે ચંદી પર્વ નિમિત્તે માવાધારી બનાવવાનું કામ ઉપાડે છે. આજથી 47 વર્ષ પહેલા આ કાર્ય અમારી સંસ્થાએ ઉપાડેલું હતું. દિન પ્રતિદિન એમાં પ્રગતિ થાય છે. આજે શુદ્ધ માવો ભાંજી લવજીનું સૌરાષ્ટ્રથી ઘી મંગાવીએ છીએ કે જેનો ભાવ હાલમાં કિલોના 760 રૂપિયા છે. તેમજ ઊંચી જાતનો સૂકો મેવો વાપરીએ છીએ. એમાંય એલચી જે ગયા વર્ષે 2850 રૂપિયા હતો એ આજે 27 થી માંડી લગભગ 3600 રૂપિયા છે. અમે આ ગાડીમાં 3600 રૂપિયા વાળી એલચી વાપરીએ છીએ. કાજુ, બદામ, પિસ્તા તેમજ સૂકા મેવામાં 35% ભાવ વધેલો છે અને આ સંસ્થાએ લોકોના હિત માટે, ગરીબોના માટે કે જે 20 રૂપિયાનો વધારો કરેલો છે અને આ ગાડી વર્ષો અમે આગળ વધતા ગયા છે. આજે